નમસ્કાર. જૂનાગઢના તમામ પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક મીડિયાના પ્રતિનિધિઓનું ધ ફન લિયો રિસોર્ટ્સ ક્લબ વતી હું હાર્દિક સ્વાગત કરું છું. આપને સૌને એક પ્રેસ નોટ મળી ગઈ છે ફોલ્ડરમાં, અને એમાં બધું જણાવવામાં જ આવ્યું છે, એટલે આપણે બહુ સમય નહીં બગાડીએ કે રોપવેનું જ્યારે લોકાર્પણ થઈ રહ્યું છે શનિવારે 2 દિવસ પછી, એ અવસરે જ્યારે રાજ્યના મુખ્યમંત્રી માનનીય શ્રી વિજયભાઈ જૂનાગઢ આવી રહ્યા છે, એની સાથે સાથે જૂનાગઢમાં એક આ અદ્ભુત નિર્માણ થયું છે આ રિસોર્ટ્સ ક્લબનું, અને એ ધ લિયો ફન લિયો રિસોર્ટ્સ ક્લબમાં શું સુવિધા છે, માનનીય સીએમનો કાર્યક્રમ શું છે, એનાથી આપ સૌને અને આપના માધ્યમથી જૂનાગઢ તેમજ સૌરાષ્ટ્રની જનતાને વાકેફ કરવા માટે એક નાનકડી પત્રકાર પરિષદનું આયોજન પ્રમોટર્સ દ્વારા કરવામાં આવ્યું છે. સામાન્ય રીતે એકબીજાની ઓળખાણની એક ફોર્માલિટી ઔપચારિકતા થતી હોય છે, પરંતુ આપણી સામે જે ચેટા બેઠા છે એનો પરિચય આપવાની કોઈને જરૂર નથી, એટલે એમાં હું વિશેષ સમય નહીં બગાડું. આપ પણ જૂનાગઢ અને સૌરાષ્ટ્રના અને ગુજરાતના નામાંકિત વર્તમાનપત્ર તેમજ ન્યૂઝ ચેનલના પ્રતિનિધિઓ છો. સમયાંતરે જૂનાગઢની સમસ્યા, જૂનાગઢનો વિકાસ આપ સૌ ચમકાવતા આવ્યા છો, અને એટલું સ્વીકારવું જ ઘટે કે રોપવેનું જે સ્વપ્ન સાકાર થયું છે એમાં આ બંને મીડિયાનો ખૂબ જ સિંહ ફાળો રહ્યો છે, એટલે સૌથી વધુ અભિનંદનના અધિકારીઓ આપ સર્વે છો, એ આપણે સૌએ સ્વીકારવું જ ઘટે. તો ફરીથી એકવાર આપનું સ્વાગત કરીને હવે પછી આ રિસોર્ટ્સ લગભગ કેવી રીતે તૈયાર થયો છે, એની અંદર શું શું સુવિધા છે, કઈ રીતે એ રિસોર્ટ્સને આપણે વિશ્વ કક્ષાએ લઈ જવાનો છે, અને માનનીય મુખ્યમંત્રી શ્રી જ્યારે આવી રહ્યા છે ત્યારે એના કાર્યક્રમ વિશે આ રિસોર્ટ્સ ક્લબના પ્રમોટર શ્રી વિપુલભાઈ કોટેચા આપ સૌને માહિતી આપશે. વિપુલભાઈ. આપ લોકો અહીંયા આવ્યા એ બદલ તો હૃદયથી આ તમામ લોકોનો આભાર માનું છું. રિસોર્ટ માટેનું હું શોર્ટમાં તમને કહું તો રિસોર્ટમાં જૂના અમારી પાસે જે રિસોર્ટ ચાલુ જ છે એમાં 45 રૂમ ઓલરેડી અવેલેબલ છે. નવા 60 રૂમ મળી અને રિસોર્ટ 105 રૂમની કેપેસિટીનો રિસોર્ટ થઈ જશે. રિસોર્ટની અંદર ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડને મેચ કરતી તમામે તમામ ફેસિલિટીઝ એના તજજ્ઞો રોકી અને ઊભી કરવામાં આવી છે, જે હું તમને ફરીને પત્રકાર પરિષદ થઈ જાય પછી દેખાડીશ. આપણે લોકો અહીંયા જે બેઠા છે એ અમારો પ્રી ફંક્શન એરિયા છે, કે જ્યારે ફંક્શન અંદર બેન્ક્વેટ હોલમાં ચાલુ હોય ત્યારે ફૂડ લોકો લઈ શકે એટલા માટેનો એરિયા છે. રિસોર્ટ માત્ર હોટલ નથી, રિસોર્ટ્સ એન્ડ ક્લબ છે, એટલે જૂનાગઢના લોકોને ક્લબની ફેસિલિટીઝ મળે, અને એસ્પેશિયલી ફેમિલી ક્લબની ફેસિલિટીઝ મળે. એ એંગલથી આખો રિસોર્ટ ડ્રો કરવામાં આવ્યો છે, અને એ એંગલથી રિસોર્ટ બનાવવામાં આવ્યો છે. રિસોર્ટની અંદર રિસોર્ટના ક્લબના મેમ્બર અને રિસોર્ટમાં આવતા ગેસ્ટ માટે થઈને થિયેટર છે 75 સીટનું. રિસોર્ટની અંદર ડિસ્કોથેક છે કે જે ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડને મેચ કરતો ડિસ્કોથેક છે. રિસોર્ટની અંદર તમામ ગેમ્સ ઝોનમાં બેડમિન્ટન, ટેબલ ટેનિસ, ટેનિસ કોર્ટ, બોક્સ ક્રિકેટ, બિલિયર્ડ, સ્નૂકર, કેરમ, ચેસ, બોલિંગ એલી, આ તમામ ફેસિલિટીઝ ઓલરેડી અવેલેબલ છે, જે બધું બની ગયું છે. રિસોર્ટની અંદર સ્વિમિંગ પુલ છે, જે ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડ પ્રમાણેના એના માપસાઇઝ પ્રમાણે બનાવવામાં આવ્યો છે. વોટર સ્પા છે કે જેની અંદર જાકુઝી, સ્ટીમ બાથ, સોના બાથ, આ તમામ ફેસિલિટીઝ છે. એકદમ એક્સક્લુઝિવ જીમ બનાવવામાં આવ્યું છે કે જે લોકો માટે થઈને આ ક્લબના મેમ્બર્સ માટે થઈને અને આ રિસોર્ટના ઉતરતા ગેસ્ટ માટે થઈને પણ, પ્લસ સ્પા એરિયા છે. આ તમામ એરિયા પીસી પૂરી થાય પછી હું આપને લઈ જઈશ અને આપણે વિઝિટ બી કરશું અને તમે જોઈ શકશો. તમારા તરફથી હવે કાંઈ બી ક્વેશ્ચન હોય તો મને ક્લબના મેમ્બરશીપ છે એ અમે હવે પછી અમારો ઈચ્છા એવી હતી કે એડવાન્સમાં મેમ્બરશીપ ચાલુ કરીને લોકો પાસેથી ફંડ લઈ લેવું, અને અમે એવું બનાવશું એવા મતના અમે હતા નહીં. એટલે અમારો એક સ્પષ્ટ અભિપ્રાય હતો કે આખો ક્લબ હાઉસ તૈયાર થઈ જાય પછી લોકો જોવે, અને જોયા પછી લોકો ક્લબના મેમ્બર બને એવી અમારી ઈચ્છા છે. એટલે ક્લબની મેમ્બરશીપ અમે હજી ડિઝાઇન કરી રહ્યા છે. આ રિસોર્ટ છે એ આખું ફન હોટલ છે એ મેનેજ કરવાનું છે, રિસોર્ટને ક્લબ બને
એટલે હવે રિસોર્ટ ફાઇનલ લેવલ પર પહોંચી ગયો ત્યારે ફંડની આને બેસી અને એક અમારી ડિઝાઇન નક્કી થશે રિસોર્ટની મેમ્બરશીપ માટે થઈને. શરૂઆતમાં 6 મહિનાની અંદર અમે 500 મેમ્બરશીપ આપવાના ટાર્ગેટથી ચાલીએ છીએ અને 1.5 વર્ષની અંદર 1000 મેમ્બર્સ સુધી અમારે પહોંચવું છે. એનાથી વધારે મેમ્બર્સ બનાવવા નથી, કારણ કે આ ફેમિલી ક્લબ છે અને અમે સિલેક્ટેડ મેમ્બર્સને જ લેવાના છે. કોઈ પૈસા આપીને એમ કે અમારે મેમ્બર બનવું છે અને એ મેમ્બર્સ ક્લબ માટે થઈને વ્યાજબી ના લાગે તો અમે એને મેમ્બર બનાવવાના પણ નથી. આ બહુ ક્લિયર કટ ફંડ આવે. વિપુલભાઈ, રિસોર્ટ અંતર્ગત કોઈ પ્રશ્ન પૂછે પહેલા સીએમના કાર્યક્રમ વિશે? હા, સીએમના કાર્યક્રમ માટે થઈને 24 તારીખે સીએમ સાહેબે 12:30 વાગ્યાનો ટાઈમ આપ્યો છે. 45 મિનિટનો એને ટાઈમ સ્લોટ ફાળવ્યો છે. એટલે આવશે એટલે એનું વેલકમ કરી અને રિબિન કટિંગ પછી ત્યાં ભગવાનના સ્થાનક પાસે દીપ પ્રાગટ્ય કરી 5 મિનિટમાં સંસ્કૃત પાઠશાળાના વિદ્યાર્થીઓ દ્વારા શ્લોકનું પઠન થશે. પછી એને બેકપેટમાં લઈ આવશું. ત્યાં વિજયભાઈનું સન્માન છે, સ્વાગત છે. 10-15 મિનિટનો ટાઈમ ત્યાં સ્પેન્ડ કર્યા પછી હાઈટી આ રાખી છે અને હાઈટી પછી છૂટા પડશો. એવી રીતનો પ્રોગ્રામ હાઈટીમાં ટોટલ નવા બિલ્ડિંગની અંદર 60 રૂમ છે અને જૂના 45 મળીને 105 રૂમ. જૂના રૂમ પણ જેમાં જે અત્યારે રિસોર્ટ ચાલુ છે ઓલરેડી, એના રૂમ પણ અમે વિલામાં કન્વર્ટ કરવાના. પણ અત્યારે જ્યારે સ્ટાર્ટ થશે ત્યારે 105 રૂમ સુધી હતા. કેટેગરી વાઇઝ ડિલક્સ હશે, સુપર ડિલક્સ હશે અને સ્વીટ રૂમ છે. અને એના સિવાય એક રેસિડેન્શિયલ સૂટ છે કે જે ટોપ ફ્લોર ઉપર ગિરનાર ફેસિંગ માઉન્ટ ફેસિંગ બરાબર. અમારા જે અત્યારે ડિઝાઇનિંગ આવે છે એ પ્રમાણે 4 લોકોની મેમ્બરશીપ, હસબન્ડ વાઇફ ને 2 સંતાન, બિલો 18, બિલો 21, એની 3 લાખની આસપાસ 15 વર્ષની મેમ્બરશીપ હશે. પછી ફાઇનલ રેટ જે નક્કી નથી કરવો પડે તો અમારા ફંડની જોડે બેસવું પડે ને પછી એક ડિઝાઇન નક્કી થાય. જુનાગઢની અંદર આટલું મોટું કરોડો રૂપિયાનું અહીંયા આટલું મોટું ખર્ચ છે, જ્યારે રિસોર્ટ અને આટલા વર્ષ તૈયાર થયું છે, ત્યારે જુનાગઢમાં આટલું મોટું સાહસ કરવાની આપણે કેવી રીતે આવે? પહેલી વાત થઈ કે આ જગ્યા મને ગમતી જગ્યા છે અને એક સપનું હતું એમ કે એવો રિસોર્ટ બનાવો કે જેની અંદર જ્યારે મેં રિસોર્ટ સ્ટાર્ટ કર્યો ત્યારે રોપવેનો જે એવું કોઈ હતું નહીં કે રોપવે સ્ટાર્ટ થઈ જશે. એટલે રિસોર્ટને એવી રીતે ડ્રો કર્યો હતો કે જુનાગઢ ફરવા લોકો આવે કે ગિરનાર ચડવા આવે કે સાસણ આવે ને જુનાગઢ આવે ને લોકો ગુજરાતમાંથી સ્પેશિયલી 2 દિવસ લીવોમાં જવું છે અને આ ગેટની અંદર આવ્યા પછી કોઈ પણ એજના લોકોને તમામ પ્રકારનું એન્ટરટેનમેન્ટ દરવાજાની બહાર ગયા વગર મળી જાય એ પ્રકારનો રિસોર્ટ બનાવવાનો. તો એના ભાગ સ્વરૂપે આ રિસોર્ટનું આ રીતનું ડેવલપમેન્ટ કર્યું છે. રિસોર્ટની એક ફરવાનું સ્થળ બની જાય, લોકો સ્પેશિયલી 2 દિવસ અહીંયા સ્પેન્ડ કરે અને 2 દિવસ સ્પેન્ડ કરે ત્યારે એને 1 પણ મિનિટ એવું ન થવું જોઈએ કે અમને કંટાળો આવ્યો. એના ભાગ સ્વરૂપે આવી રીતે રિસોર્ટ ડિઝાઇન કર્યો. ટેરિફ્સ નક્કી કરેલા? ટેરિફ્સ હવે ફંડની અંદર બેસીને નથી કરવું. પ્રોગ્રામનું મેનેજમેન્ટ છે એ રિસોર્ટ્સ અને ક્લબ્સનું બેનું મેનેજમેન્ટ ફંડ કરવાનું. અને ટેરિફ છે એ લોકો ટૂંકમાં આવનારા 15 દિવસમાં ટેરિફ નક્કી થઈ જશે. બાંધકામ ક્ષેત્રે કેટલો સ્ક્વેર ફીટ? 3.5 લાખ સ્ક્વેર ફૂટનું ટોટલ બાંધકામ છે, નવું બાંધકામ છે. અને સમય કેટલો લાગ્યો? સમય એ 3.5 વર્ષ થયા. 2016માં એન્ડમાં ચાલુ કર્યું એટલે 3.5 થી 4 વર્ષ થયા. અને હજી તમે એવું માનજો કે 4 વર્ષે ચાલુ થાય. ટોટલ 3.5 લાખ ફૂટનું કામ છે અને ફૂટના કામ કરતાં આ કામ જ સ્પેશિયલાઇઝેશન વાળું કામ હતું. કારણ કે ઇન્ટિરિયરના પોઈન્ટ ઓફ વ્યૂથી, 5 સ્ટાર કેટેગરીના પોઈન્ટ ઓફ વ્યૂથી એના તમામ નોર્મ્સને ફોલો કરીને કન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું છે. ટોટલ 5 સ્ટારના જેટલા બી નોર્મ્સ છે એને 100% અમે ફોલો કર્યો. જે સિવિલ એન્જિનિયર થઈ અને યુએસ હતો, યુએસથી પછી માસ્ટર કરીને અહીંયા આવ્યો છે. સિવિલ કામ 100% એને હેન્ડલ કર્યું છે. ગિરીશભાઈનો સપોર્ટ વગર પોસિબલ નથી. પાર્થ અમારો કોલેજ હેન્ડલ કરે પણ અત્યારે રેગ્યુલર ટાઈમની અંદર રિસોર્ટમાં જ્યાં બી જરૂર પડતી હોય ત્યાં હાજર હોય છે. એટલે અમારા ફેમિલી ટીમ જ છે, અમે બહાર કામ નહીં કરતા હતા. એ અલગ માટે ઘણા પોઈન્ટ ઓફ વ્યૂથી જોવામાં આવ્યું છે. મેઇન ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે તમે જુઓ તો બેક ઓફિસીસ મેઇન છે કે જેનાથી તમારું આખું રિસોર્ટ ચાલે છે. અમે બેક ઓફિસીસ એવી રીતે ડિઝાઇન કરી છે કે ક્યાંય સ્પેસની કમી જ મહેસૂસ ન થાય. એટલે બધા ઓપરેશન જેટલા સ્મૂથ ચાલે કે ગેસ્ટ અને અમારો કોઈ સ્ટાફ મેમ્બર એ સામે ક્યારે આવવાના જ નથી, તેમ છતાં પણ એમને ટાઈમલી બધી સર્વિસીસ મળી શકે. સેકન્ડલી
જે બી મટીરિયલ્સ, જે બી ડિટેલિંગ અમે યુઝ કર્યા છે, એક વસ્તુઓ જે ગેસ્ટને આપણે પૂરેપૂરું કમ્ફર્ટ ઝોન મળી શકે, કમ્ફર્ટેબલ લાગે, અને એક પોઈન્ટ ઓફ વ્યૂથી રીતે વિચાર્યું છે કે લાઈક ફોર એક્ઝામ્પલ એમને કયા એંગલે કયા ટાઈમે ક્યાંથી સનલાઇટ મળી શકે છે, ત્યારે કર્ટેન્સ કેવા હોવા જોઈએ આપણા, ઇવન બ્લેકઆઉટ્સ નાખીએ તો એ બી કેવા નાખીએ કે એમને બહારનો વ્યૂ મળી શકે ન મળી શકે, એ પોઈન્ટ ઓફ વ્યૂથી બધું અમે આમાં એલિવેશન ઇન ફ્રન્ટ અમે 8 રૂમ આપેલા છે, એવરી ફ્લોર ઉપર 8 રૂમ છે, એ બધા ગિરનાર ફેસિંગ છે, અને બેક સાઈડ પર 4 રૂમ છે એવરી ફ્લોર પર, એ બધાને સ્વિમિંગ પુલનો પ્લસ ઉપરકોટનો વ્યૂ મળે છે. અગર તમે જોશો આપણે હમણાં ટૂર પર જશું તો જે બેકિંગ સાઈડના રૂમ છે એમને બી એટલો જ બ્યુટીફુલ સિનિક વ્યૂ મળે છે, કારણ કે આપણું રિસોર્ટ જ બાય ગોડ્સ ગ્રેસ એટલું સરાઉન્ડેડ બાય નેચરથી સરાઉન્ડેડ છે. તો ઉપરકોટનો લિટરલી 500 થી 600 મીટરનો વ્યૂ મળે છે. બેન્કેટ હોલ કેટલી કેપેસિટી છે? આપણો બેન્ક્વેટ હોલ છે એ 6500 સ્ક્વેર ફૂટનો છે, પ્લસ એનો પ્રી ફંક્શન એરિયા એ 3500 સ્ક્વેર ફૂટનો છે, તો ઓવરઓલ એ 10,000 સ્ક્વેર ફૂટની કેપેસિટી છે. તો લાઈક થિયેટર સીટિંગ હશે તો આરામથી 800 થી 1000 લોકોનું ફંક્શન આરામથી થઈ જશે. લાઈક થોડા ગેસ્ટ સ્ટેન્ડિંગ હોય અને જનરલી પ્રસંગોમાં આવું થતું હોય છે, તો એમાં 1200 થી 1300 લોકોની કેપેસિટી થઈ જાય છે. તો એટલું કહીશ કે એક આ ડ્રીમ પ્રોજેક્ટ અમારા માટેનો હતો, અમારા ફેમિલી માટેનો, અને તમે એમ જોઈ શકો છો કે અત્યારે જે એનું ઓપનિંગ છે અને એની જે અમે તૈયારી કરીએ છીએ, ખાસ કરીને વિપુલ કાકાએ, શ્યામભાઈ અને યતીનભાઈ જે છે કે એમને રિસોર્ટ એ જ સવારથી ઉઠી અને તમે જુઓ તો જેમ અર્જુનને માછલીની આંખ દેખાતી હતી ને એવું એક સપનું હતું કે જૂનાગઢ માટે થઈને. બીજી વાત કે જ્યારે રિસોર્ટ ચાલુ કરવાનો હતો તો એની પહેલા અમે અલગ અલગ સેક્ટરના લોકોને બોલાવીને, ત્યારે અમે ડોક્ટર્સોને બોલાવેલા, બિલ્ડરોને બોલાવેલા, અલગ અલગ પ્રોફેશનના અલગ અલગ લોકોને બોલાવીને અમે એવું કીધું હતું કે આવો એક રિસોર્ટ હવે અમે કરવા જઈ રહ્યા છીએ. અને હવે અમે એવું કહી શકીએ છીએ કે એ જ લોકો પાછા આવે ને તો જે ત્યારે 3D પિક્ચર્સમાં બતાવેલું હતું એ જ અત્યારે અમે લાઈવ અહીંયા એ રિસોર્ટમાં ઊભું કર્યું છે. એટલે અમને એ વાતનો આનંદ છે. કાળવા ચોકની અંદર મોડર્નથી નડિયાવાળી દુકાનથી શરૂઆત કરેલી દાદાએ, અને થડા ઉપર જમીને પૈસા ભૂલી ગયેલા હોય એવું કીધું હતું કે ચડતા દિવસો હતા. અમે એનાથી કદમો ઉપર ચાલ્યા છીએ અને આજે અમારું ફેમિલી અહીંયા સુધી પહોંચ્યું છે. તો આ સફર બહુ મોટી છે. અમે અમારું ફેમિલી જે છે એ પણ અમે બધા આજે આ રિસોર્ટ માટે થઈને બધાનું ડ્રીમ એવું છે કે એક આજે ડ્રીમ કમ ટ્રુ એના જેવી અમારે વાત છે. ટેકનિકલ વાત જે કીધી, અને ખાસ કરીને અહીંયા શ્યામ છે કસિન, એમને આખું ફ્રોમ ડે 1 યુએસથી ત્યાં પણ એ મોટા કન્સ્ટ્રક્શન પ્રોજેક્ટ હેન્ડલ કરતો હતો ને અહીંયા આવી અને આખું રિસોર્ટ ફ્રોમ ડે 1. અત્યારે એવું થાય છે તો અમારે કંઈ પણ જરૂર હોય તો એને પૂછવું પડે. એને ડેડિકેશન એવું છે કે તમે કઈ જગ્યાએ કોઈ ખૂણામાં કઈ વસ્તુ પડેલી છે પણ એને ખબર છે. વિપુલ અંકલ સવારથી આવીને કે ભાઈ તમે લોકો છોકરાઓ ડિસિઝન લઈ લ્યો, મને લાગે તો પૂછજો, બાકી તમે જે ડિસિઝન લેવું તો આ જ સ્ટાઇલથી કામ કરીએ છીએ. અને આ જ જૂનાગઢના લોકોને, બહારના લોકો માટે થઈને એટલું કહી શકીએ કે જ્યારે પણ અહીંયા આવશે તો અહીંયા એક બેસ્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર હું એવું કહીશ કે સૌરાષ્ટ્ર સુધીમાં તમે કોઈ પણ રિસોર્ટ જોશો તમને આવું ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને આવી ફેસિલિટીઝ જે છે એ અવેલેબલ નહીં હોય. એ 100% જોયા પછી હરેક લોકો ફીલ કરશે. એટલે એટલું જ ડ્રીમ છે કે જે લોકો અહીંયા આવે બેસ્ટમાં બેસ્ટ હોસ્પિટાલિટી અમે લોકો એમને પ્રોવાઈડ કરીએ, અમારાથી જે બેસ્ટ થતું હોય. અને જ્યારે જાય ત્યારે અમે લોકો એટલા શ્યોર છીએ કે ઓનલાઈન પબ્લિસિટી અમારી કદાચ 50% થશે તો 50% થી વધારે તો અમારી માઉથ પબ્લિસિટી થશે, એટલું અમને શ્યોર છે. અને એની સાથે જ અમે આ ડ્રીમ પ્રોજેક્ટ ચાલુ કરવો છે. પહેલી હોટલ હશે કે જેની અંદર લેઝર શો થશે અને એનું એમ્ફી થિયેટર બનાવ્યું છે જ્યાં આપણે હમણાં વિઝિટ કરશું. અને અક્ષરધામ મંદિરમાં લેઝર શો એટલે લાઇટ એન્ડ સાઉન્ડ શો નહીં, અક્ષરધામ મંદિરમાં જે શો થાય છે કે જે નચિકેતા ઉપર 30 મિનિટનો પ્રોગ્રામ છે, એવો જ ગિરનાર ઉપર 15 મિનિટનું આખું મૂવી બનાવ્યું છે. અને એ પાણીની સ્ક્રીન ઉપર 15 મિનિટનું મૂવી ગિરનાર ઉપર, ગિરનારને રિલેટેડ
એ આખું ટિકિટિંગ શો થશે અને દિવસમાં 2 વાર રાતના શો થઈ શકે એટલે 7:30 ને 9:30 વાગે ટિકિટ શો થશે અને એમાં જુનાગઢના કોઈ પણ ટુરિસ્ટ આવતો યા તો જુનાગઢના લોકલ લોકો હોય એ બી પ્રવેશી શકે એવી રીતે ડિઝાઇન કરવાનું અને ઇન્ડિયાની પહેલી હોટલમાં. હું ખૂબ આભાર માનું છું કે તમે બધા કાલે જે કાંતભાઈએ વાત કરી પરમ દિવસે એટલે બધા આવી ગયા. ખાસ કરીને 3-3.5 વર્ષથી વિપુલની ખાસ મહેનત અને હિંમત પણ ખરી, કારણ કે આવડું મોટું ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરવું 3.5 લાખ ફૂટનું બાંધકામ એટલે તમે ખાલી કલ્પના કરી લેજો કે કેટલું બાંધકામ થાય છે. શ્યામ અમેરિકા ભણતો હતો, માસ્ટર ડિગ્રી કરી અને એક બહુ મોટો પ્રોજેક્ટ પણ એને તે અમેરિકામાં હતો. ખાસ તમને બધાને કહેવાનું, શ્યામની નીચે ઓછામાં ઓછી રોજ 500 માણસો કામ કરતા હતા ને લગભગ 30 થી 35 અલગ અલગ એજન્સીઓ હતી. એની યારે મિટિંગ કરવી, એને કામ જીધું ક્યાં ભૂલ છે. એટલે એક વ્યક્તિની નીચે લગભગ 400 માણસો રોજના કામ કરતા હતા, 400 વ્યક્તિઓ અને અલગ અલગ 50-25 એજન્સીઓ, નોખી એજન્સીઓ હોય એની એને ભેજામારી કરવી, એનું કાંઈ કામ કઢાવવું. એટલે અમને ગૌરવ પડી છે કે મોટાભાઈના દીકરાને વિપુલે જ્યારે એમ કીધું કે હવે મારે અહીંયા જરૂર છે તો અહીં આવતો રહે. બાકી એનું પેકેજ પણ બહુ મોટું હતું ત્યાં. એને ખાલી મહિનાના 12 લાખ રૂપિયા તો મહિનાનું 12 લાખ રૂપિયાનું પેકેજ શ્યામભાઈનું હતું ત્યાં અમેરિકામાં. નવડો જ પ્રોજેક્ટ એ સંભાળતો હતો. વિપુલે એને કીધું કે તું અહીં આવતો રહે ભાઈ, અને 1 પણ રૂપિયા બારનો વિચાર કર્યા વગર અહીં આવી ગયો. આખો પ્રોજેક્ટમાં એને પ્રાણ રેડી દીધા છે. તમને વિપુલ જ્યારે બતાવશે, આ તો હજી ખાલી આ નમૂનો છે. તમે બેઠા છે તો માત્ર અંદર બેન્કેટ હોલમાં પ્રોગ્રામ થઈ ગયા પછી જમવાનું આવી ગયું કે અહીંયા જમણવાર થઈ ગયો. આખો તમે રિસોર્ટ ખાલી એકવાર ફરો બધા, અને તમારે કોઈને કંઈ પ્રશ્ન પૂછવા હોય તો બધાને છૂટશે. સંજુભાઈ તારે પૂછવું હોય તો બેટા સાઈડનો કાર્યક્રમ 12:15 નીચે ઉતરશે અંબાજી જઈને. આ કાર્યક્રમ પૂરો થયા બીટીએસના ગ્રાઉન્ડમાં પછી સીધા ત્યાં જશે. ત્યાંથી 12:15 વાગે સાહેબ અહીં આવશે. આપણને 30 થી 45 મિનિટ સુધીનો ટાઈમ આપ્યો છે. એ સમય દરમિયાન બેન્કેટ હોલની અંદર સ્વાગતના અને તેને કરશું. તમે બધા મીડિયાના ભાઈઓને પણ આવવાનું છે. બપોરે વિપુલે ખૂબ સરસ પેટ ભરાઈ જાય એવો નાસ્તાનો અને બધી એવી વ્યવસ્થાઓ પણ રાખી છે. એટલે તમે બધા પણ ત્યાંથી ને, કારણ કે તમે ત્યાં જશો બધા બીટીએસમાં. પછી હું માનું કદાચ તમને બધાને પત્રકારોને ઉપર પણ લઈ જવાના નથી લઈ જવાની મને ખબર નથી, પણ કદાચ બને કે બધાને પત્રકારો છે જેને અમુક લિમિટેડ માણસોને જ લઈ જાય એવું માનું, પણ એમાં તમને લોકોને કદાચ લઈ જાય એવું માનવું છે કે ભાઈ. અને બાકી ત્યાંથી પતાવી અને પછી તમે લોકો સીધા આવજો. જો કદાચ ઉપર જવાનું ન થાય તમારે તો સીધા અહીંયા આવતા રહેજો. અહીંયા તમારે પત્રકારોને કંઈ માની લો કે અહીંયા કહીને સાહેબની એને કંઈ પત્રકાર પરિષદ જેવું કરવું હોય છે તો એ કરાવે, ત્યાં જ કરી લેવો. આ તો કદાચ એવો સંજોગ ઊભો થાય તો એ થઈ જાય. ભોજનનું આમંત્રણ છે. 700 વાર બધું જોઈ લો રિસોર્ટ, પછી ભોજનને ન્યાય